માય ન્યૂ વિડીયો. તો મિત્રો અત્યારના વાગ્યા છે 4 અને 4માં આપણે થઈ ગયા અહીં હાલતા બધાય. તો મિત્રો અમને ખબર નથી, આજના સવારના 3 વાગ્યામાં ઉઠાડી દીધું અને 4 વાગે આપણે ફાઇનલી નીકળી ગયા અહીંયાથી જામનગર બાજુ. તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે સવારમાં વહેલો અને હવે આપણે નીકળી જઈએ. તો ચાલો મિત્રો આગળ તમને મળીએ. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ દરડ. ના તમે જોઈ શકો આપણે દરડ પહોંચી આવ્યા છીએ મિત્રો. અને મિત્રો અમારા ભાઈના પગ તો છે ને સાવ થઈ ગયા છે ફેલ, કેમ કે જેટલી સ્પીડ આપણી હતી ને એનાથી પણ ઓછી થઈ ગઈ છે. કેમ કે હવે તમારા ભાઈ એવું લાગે છે કે છેક સુધી આમે જ હાલશે, એટલે બહુ સ્પીડમાં નહીં હાલે, આ નોર્મલ તરીકે હાલશે. તો દુઆ કરજો મિત્રો તમે પણ, તમારો ભાઈ વહેલો પૂછી જાય. અને હવે અહીંથી આપણે નીકળશું ડાયરેક્ટ બાયપાસ ડાક. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ જામનગર બાયપાસ. જોઈ લઈએ આપણા ગ્રુપના બધા માણસો અહીંયા પહોંચી આવ્યા છે અને તમારો ભાઈએ પણ અહીંયા પૂગી આવ્યો મિત્રો, કેમ કે કેપેસિટી તમારી હા પૂરી જ હતી અને હવે થોડીક વાર આરામ કરી લીધો. આરામ કરીને હવે આપણે નીકળી લઈએ. જોઈ લઈએ અમારા ભાઈ જો. તો મિત્રો ચાલો ફાઇનલી મિત્રો આપણે મોરકંડા પહોંચી આવ્યા છીએ. મોરકંડા ત્યાં આપણે દેવરિયાવાળાનું એને તરબૂચ ખાવાનું રાખ્યું હતું, ત્યાં આપણે તરબૂચ ખાતા અને હવે આપણે બધી ટોળકી નીકળી ગઈ છે. જોઈ લ્યો મિત્રો, હવે આપણે જઈએ ઠેબા ચોકડી. ત્યાં હવે થોડીક વિસામું ખાવું પછી આગળ નીકળવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છે ઠેબા ચોકડીથી બ્રિજ અને આપણે ધુઆ ચોકડીથી થોડાક આ બાજુ. એટલે મિત્રો આપણે ઠેબા ચોકડીએ પણ બહુ આગળ વધી ગયા અને અહીંયા આપણે પહોંચાઈ અને અહીંયા આપણે જમવાનું છે અત્યારે બપોરે. અને જોઈ લ્યો આ બગીચો છે ને, બગીચામાં બધા નાવા ધોવા બેસાય. જોઈ લ્યો. અને મિત્રો આપણે બધા એને હજી હમણાં પહોંચ્યા છીએ. ચાલો તો હવે આપણે 3 વાગે આગળ વધવાનું કરશું. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ અને જો કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને હવે અહીંથી ને એને 1 કિલોમીટર 2 કિલોમીટર આગળ કેમ્પ છે, ત્યાં આપણે જમવાનું છે, ત્યાં જમી લઈએ. અને આ ભાઈએ મને ધરાધર ઉપાડ્યા છે, પણ હવે કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આપણે હાલ્યા રાખીએ. તો મિત્રો તમે બધા આગળ બાયપાસ ખીજડીયા બાયપાસ શું આપણે ખીજડીયા ગામમાં, અને અહીંથી અમારે આવી ગયો છે આ જો રફ માર્ગ, કચ્ચો રસ્તો છે મિત્રો. અમારે એક કેપ આવ્યો હતો ત્યાં બેસી ગયા ને પગ આમ ઊભાનો મન ન થયું. તો હવે આપણે બધા આગળ જાય છે અને આપણે આ રફ માર્ગ આવી ગયો છે મિત્રો. એ એમ કહે છે બધા કે આ બહુ ખતરનાક માર્ગ છે, એટલે આમ પારા ઊંચા નીચે ચડવાના આમ ચડવાના, એટલે હજી થાય. સો મિત્રો ફાઇનલી આપણે જાંબુડાના પાટિયાથી થોડાક આ બાજુ હે, એટલે કેપમાં હજી થોડી ઘણી વાર છે એમ સમજી લ્યો ને. તો આપણે મિત્રો એટલા વાહે રહી ગયા હતા ને એ વાતો પૂરી હતી. પછી તો છેલ્લે મેં જોઈ લ્યો મિત્રો કેમ વિડીયો હાટું થઈને દોડીને આવે. જોઈ લ્યો એટલે આપણે વાહે એટલા રહી ગયા હતા, પછી ફોન કરીને પૂછવું પડ્યું કઈ સાઈડ આવવાનું છે. તો એક જાણો ઊભો હતો ત્યાં, તો એ ભાઈ આવી ગયો અમને તેડીને અને બધા હાલતા થઈ ગયા. જો અડધા આગળ જઈ છે અને અડધા રહી ગયા પાછળ, અને આ ભાઈ કેરા ખાઈને અંધા થઈ ગયા. તો મિત્રો ચાલો હવે મિત્રો આપણા જીંજોલોના સરકાર જોઈ લઈએ. અલ્તાફ બાપુ હા આપણા સરકાર બો ખરાઈ દે ને કે બો કરાઈ દે ને. હજી આ કેરાની વાતો કરે, 2 તો ખાઈ લીધા આપણે, હજી 2 કેરાની વાતો કરે. તો મિત્રો આપણે હવે ધીરે ધીરે આગળ વધી, કારણ કે આપણે બહુ તો હાલી નથી એકદમ ધીરે ધીરે હાલી, કેમ કે એને આપણા બધા ભાઈઓ આગળ નીકળે. જોઈ લ્યો
હજી એનાથી આગળ બીજા છે મિત્રો. આવ્યા ને બાપુ એ ઝીંઝાવડાના છે, કોઠાવાળા પીરની ના ઘરાનાના તે છે બધા. એ ખુદ હાજીપીરની સેવામાં હાજરી રાખે મિત્રો. બધા મસ્ત મજાના ફૂલમાં ફૂલ એમની સેવા, એટલી સેવા કરે ને એની વાતો પૂરી. આપણી દુઆ છે એટલી કે આપણા હાજીપીર સરકાર એને બધું વધારે દી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં આપણા કેમ્પે. તમે જોઈ લ્યો. અને આપણે બધાથી પહેલાં આવીને અહીંયા પથારી કરી નાખી, કેમ કે એને આજની તારીખમાં બહુ થાકોડો લાગી ગયો અમને. ખાઈ પી લીધા. ખાઈ પીને હવે આપણે સુવાની તૈયારી કરશું. તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો થઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ તમને નવા બ્લોગ સાથે.